અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજોમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। એ બી સરકારે એનું ધ્યાનમાં રાખી એમની માટે અલગથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ ને લો કોલેજનું હજુ અત્યાર લગી એડમિશન ચાલુ થઈ રહ્યું નથી ને કોઈ બી વિશ્વવિદ્યાલયમાં કેટલી સીટો, કેટલી કોલેજમાં કેટલી સીટો છે, કેટલી કયા વર્ગ માટે છે, ગવર્મેન્ટ કેટલી છે, પ્રાઇવેટ કેટલી છે, એ બધી કોઈ જાણકારી આપવામાં આવી નથી। કોલેજની કેટલી ફી છે એ બી આપવામાં આવી નથી ને જો છોકરાનું પહેલી ફર્સ્ટ રાઉન્ડમાં અલોટમેન્ટ થઈ ગયું હોય તો એ બીજા રાઉન્ડમાં એલિજિબલ થતો નથી, એ ડાયરેક્ટ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર થઈ ગયો છે। એટલે એ માટે બી કંઈ સરકારે શિક્ષણ વિભાગ દ્વારા એની પર ધ્યાન આપવું જોઈએ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ બધા પ્રશ્નો 48 કલાકની અંદર સોલ્વ ના થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનું ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે। નમસ્તે।